સમાજ અને રાજકારણ એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને એકબીજાના આધારે પોતાનું અસ્તિત્વ ટકાવે છે. પણ આ બંનેમાંથી મોટું કોણ? આ બંનેમાંથી જરૂરી કોણ? જો કે આ પ્રશ્નો આજે જ ઉઠ્યા છે એવું તો નથી. આ પ્રશ્નો તો વર્ષોથી ઊભા જ છે અને ફરી એકવાર બગદાણાની ઘટનાએ આ જ પ્રશ્નો ઊભા કર્યા છે. એક જનપ્રતિનિધિ જે જનતાના મતથી ચૂંટાયા છે, વળી જેમાં મોટો ફાળો એમના સમાજનો જ છે, એ જનપ્રતિનિધિએ પોતાના સમાજ માટે કામ કરવાનું કે જાહેર જનતા માટે? ચૂંટણીમાં મત તો અન્ય સમાજે પણ આપ્યો હશે, તો આ જનપ્રતિનિધિઓ ક્યારેક કેમ અચાનક સમાજના આગેવાન બની જાય છે? આવા જ અનેક પ્રશ્નો પર આજે કરીશું ચર્ચા. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. ભાવનગરના બગદાણામાં બનેલી ઘટનાએ આપણને અનેક મુદ્દાઓ પર વિચારતા કરી દીધા છે. એમાં હજુ કેટલાય પાસાઓ એવા છે જે બરાબર ગોઠવાયા નથી. આ કેસને શરૂઆતથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે કે અમુક પોઈન્ટ્સ એવા છે જે હજુ સમજી નથી શકાયા. મુંબઈના કાંદીવાલીમાં એક ડાયરો યોજાય છે. આ ડાયરામાં માયાભાઈ આહિર કલાકાર તરીકે હાજરી આપે છે. ત્યાંના ધારાસભ્ય યોગેશભાઈ સાગરને બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધે છે. માની શકાય કે માયાભાઈથી થયેલી આ શરત ચૂક હોઈ શકે અને એમનો એવો કોઈ હેતુ નહોતો કે યોગેશભાઈને મેનેજિંગ ટ્રસ્ટી દેખાડી દેવા, અને એવું કરવાથી કોઈ ફાયદો પણ નથી. અને આ એમની શરત ચૂક જ છે એ વાત ત્યારે પણ પ્રસ્થાપિત થાય છે જ્યારે એ નવનીતભાઈને સામેથી જ માફીનો વિડીયો બનાવી આપવાનું કહે છે. છેલ્લા કેટલાય દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે, એટલે મોટા ભાગના લોકોને ખબર જ હશે કે નવનીતભાઈ કોણ છે. છતાં કોઈને ન ખબર હોય તો તમને જણાવી દઉં કે માયાભાઈએ જ્યારે એમના ડાયરામાં યોગેશ સાગરને બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી કહીને સંબોધ્યા, એ પછી એમની આ ભૂલ સુધારવા જ ગુરુ આશ્રમમાં સેવા આપતા એક વ્યક્તિ નવનીતભાઈ બાલદિયાએ એમને ફોન કરીને એમની આ ભૂલ વિશે જાણ કરી. એ પછી માયાભાઈ સામેથી એવું કહે છે કે હું મારી આ ભૂલ બદલ માફી માંગતો વિડીયો જાહેર કરી દઈશ. માયાભાઈ એવું કરે પણ છે, માફી માંગતો એક વિડીયો જાહેર પણ કરે છે અને આ વાત ત્યાં પૂરી થઈ જાય છે. અને તેમાં થોડા દિવસ બાદ નવનીતભાઈ બાલદિયા પર હુમલો થાય છે. પણ અહીંયા પ્રશ્ન એ પણ ઉઠે છે કે આ યોગેશ સાગર છે કોણ, જેને મેનેજિંગ ટ્રસ્ટી ગણાવી દેતા નવનીત બાલદિયા જે છે એને આટલી ચોખવટ કરવી પડે કે એ મેનેજિંગ ટ્રસ્ટી નહીં, માત્ર ટ્રસ્ટી છે? તો તમને જણાવી દઉં કે આ યોગેશ સાગર મુંબઈની ચારકોપ વિધાનસભાની જે બેઠક છે ત્યાંથી ધારાસભ્ય છે, પરંતુ મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને હજુ પણ સૌરાષ્ટ્ર સાથે એમનો નાતો છે. ભજનદાસ બાપા માટે શ્રદ્ધા ધરાવે છે ને એટલા માટે જ ગુરુ આશ્રમના ટ્રસ્ટી પણ છે. તો એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે આ આશ્રમની નજીક જે રસ્તો છે ત્યાં એ રસ્તાની બંને બાજુએ જે નાની મોટી દુકાનો ને હોટલો આવેલી છે તેને હટાવવા માટે આ યોગેશ સાગર જે છે એ પ્રયાસ કરી રહ્યા છે. અને ચર્ચા મુજબ આ દુકાનોમાં મોટા ભાગની દુકાનો જે છે એ કોળી સમાજના લોકોની છે. અને એટલે જો આ વાતમાં કોઈ તથ્ય હોય તો યોગેશભાઈ શા માટે આ દુકાનો કે હોટલો હટાવવા માંગતા હોય એ તો ખબર નથી, પણ આ મુદ્દાના કારણે છેલ્લા ઘણા સમયથી નવનીતભાઈ અને યોગેશભાઈ વચ્ચે પણ ડખો ચાલી રહ્યો હોવાની વાત જે છે એ થઈ રહી છે. ક્યાંક એવી પણ વાતો થઈ રહી છે કે કોળી સમાજના કેટલાય લોકો આશ્રમમાં સેવા આપે છે પણ એમને ટ્રસ્ટી મંડળમાં સ્થાન ન મળ્યાનો પણ વસવસો છે. તો એ દિશામાં તપાસ કરવામાં આવી કે કેમ? જો કરવામાં આવી છે તો તેમાં શું બહાર આવ્યું? જો નથી કરવામાં આવી તો તેનું શું કારણ? એ પણ એક પ્રશ્ન ઉભો છે. આ સિવાય ચર્ચા એ પણ થઈ રહી છે કે હીરા સોલંકી જાણે માયાભાઈ ક્યાં વાંકમાં આવે એ રાહ જોઈને બેઠા હતા, કારણ કે આ એ જ માયાભાઈ છે જેમણે 2017ની ચૂંટણીમાં એમના વિરોધી અમરીશ ડેર માટે પ્રચાર કર્યો હતો. એ વખતે હીરા સોલંકી હારી ગયા અને અમરીશ ડેર જીતી ગયા હતા. એ ચૂંટણીમાં કોંગ્રેસના અમરીશ ડેર માટે માયાભાઈ આહિરે સમાજને જ ધ્યાનમાં રાખી પ્રચાર પ્રસાર કર્યો હતો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી કે આ વાત એ સમયે હીરાભાઈને ખટકી ગઈ હતી. બસ તો પછી શું હોય? માયાભાઈએ સમાજને ધ્યાનમાં રાખી રાજકીય કાર્યક્રમમાં અમરીશ ડેરની તરફેણ કરી, તો હીરાભાઈએ પણ હવે સમાજને ધ્યાનમાં રાખી રાજકીય વર્ગથી આ કેસને આટલે સુધી પહોંચાડી દીધો છે. પાર પાડી દીધો છે એમ હજુ ન કહી શકાય, પણ અહીંયા સુધી પહોંચાડ્યો તો ખરો. પીઆઈની બદલી, SITની રચના, આ બધું આ વ્યક્તિગત મુદ્દાને અપાયેલા રાજકીય રંગ સિવાય લગભગ શક્ય હતું જ નહીં. બગદાણાનો આ મુદ્દો એવો છે જેની શરૂઆત તો વ્યક્તિગત રૂપે થઈ.
નવનીતભાઈએ વ્યક્તિગત રૂપે માયાભાઈને ફોન કર્યો અને પછી તેમના પર હુમલો થયો. એમાં પણ સમાજ ક્યાંય પણ કારણભૂત નહોતો. પણ પછી આજે આખો મુદ્દો છે, મુદ્દામાં સમાજના રાજકીય આગેવાનોની એન્ટ્રી થતા આ મુદ્દો સામાજિક અને રાજકીય રંગ લઈ બેઠો. જોકે આવી જ રીતે આજથી લગભગ 1 વર્ષ પહેલા, 1 વર્ષથી પણ લગભગ વધુ સમય થયો છે, જસદણના વિછિયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘનશ્યામ રાજપરા પણ કોળી સમાજમાંથી આવતા હતા. નવનીત બાલોદિયાની મદદે આવેલા આટલા બધા સામાજિક અને રાજકીય આગેવાનોમાંથી અમુક જ એવા આગેવાનો હતા જેમણે ત્યાં પણ પોતાની સામાજિક ફરજ નિભાવી હોય. અને 1 વર્ષ પહેલાની ક્યાં વાત કરવી, હમણાં જ બગદાણાની આ ઘટના બાદ ભાવનગરમાં જ કોળી સમાજના એક વ્યક્તિની હત્યા સમાજના જ અમુક લોકો દ્વારા કરી નાખવામાં આવી. અને અમને મળેલી વિગતો મુજબ એક પણ રાજકીય કે સામાજિક આગેવાન મૃતકના પરિવારની મુલાકાતે નથી ગયા. જોકે આ હત્યાના જે આરોપીઓ છે એમને ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ પોતાના સ્વજનને આવા અપમૃત્યુમાં ગુમાવનાર પરિવારને સાંત્વના આપવા પણ કોઈ નથી ગયું. ત્યારે પણ પ્રશ્ન ઉઠે કે આ સમાજ સેવીઓ કે રાષ્ટ્ર સેવીઓની સેવામાં આ વિરોધાભાસ કેમ? લોકો એવી અપેક્ષા રાખતા હોય કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ ન માત્ર પોતાના સમાજ પણ દરેક સમાજના લોકો માટે કામ કરે. હીરા સોલંકી જ્યારે નવનીત બાલદિયાને મળવા ગયા ત્યારે તેમણે જાહેરમાં એવું કહેલું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કંઈક કરી જવાનું છે, જે એક જનપ્રતિનિધિ પાસેથી અપેક્ષિત ન હોય. એમણે ત્યાં એવું કહેવું જોઈતું હતું કે કોઈ પણ નિર્દોષ માણસનો ચાળો ન થવો જોઈએ. એ કયા સમાજમાંથી આવે છે એ જોવાનું રહેતું જ નથી. જોકે એમણે પછી એવું કહ્યું હતું કે આ કોઈ બે સમાજ વચ્ચેની વાત નથી. હીરા સોલંકીની જે આ બંને વાતો છે એને એકવાર સાંભળીએ. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેને આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એક રીતે થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્ય શ્રી સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિક, અમે કોઈનું નામ લેવા માંગતા નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં. અહીંયા કેન્દ્રમાં સમાજની જગ્યાએ કાયદો હોવો જોઈતો હતો, પણ એ સિવાય પણ એક વાત સમજણની બહાર રહે છે કે જે રીતે હીરાભાઈએ કહ્યું કે અમે કોઈનું નામ લેવા નથી માંગતા, પણ ફરિયાદમાં નામ જો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એ જ તો સમસ્યા છે અને એના માટે જ તો લડત છે. તો નામ ન લેવાનું શું કારણ? અને સૌથી મોટો પ્રશ્ન એ કે આ રાજ્યમાં વરઘોડાને લગતા વણ લખાયેલા 2 નિયમો છે. આપણા નાયબ મુખ્યમંત્રી એવું તો કહે છે કે બધાના વરઘોડા કાઢવામાં આવશે, પણ ખરેખર વાસ્તવિકતા કંઈક જુદી દેખાય છે. વરઘોડામાં બંધારણ લાગુ નથી પડતું. બંધારણની સમાનતા વાળી જે વાતો છે એ આ બધા આરોપીઓ માટે નથી,
એ માત્ર એ આરોપીઓ માટે જ લાગુ પડે છે જે નાના મોટા ગુનાઓ કરે છે, કે એને બીજા શબ્દોમાં એ રીતે વર્ણવી શકાય કે જે આરોપીઓ સમાજમાં કોઈ પ્રતિષ્ઠા કે શાખ નથી ધરાવતા, એમના વરઘોડા નીકળે, બાકી કોઈના ન નીકળે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સૂત્ર પણ બધાને લાગુ નથી પડતું. અહીંયા તો એ સૂત્ર લાગુ પડે છે કે નિયમો નાની માછલીઓ માટે છે, મગર માટે કોઈ નિયમો લાગુ નથી પડતા. તો વરઘોડાના આ વણ લખાયેલા પરંતુ ગૃહમંત્રી દ્વારા વારંવાર બોલાયેલા આ નિયમમાં આટલો વિરોધાભાસ કેમ, એ પ્રશ્ન પણ ઉભો છે. અને સૌથી મોટો સવાલ પોલીસ પર ઉઠે છે, જે કાયમથી આ બધા કેસોમાં શંકાના દાયરામાં જ રહેતી હોય છે. કેમ પોલીસને ત્યાં પહોંચવામાં મોડું થયું, કેમ પોલીસે ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદ ન લીધી, શું પોલીસે આખા મામલામાં આખો જે મામલો છે એને બીજી દિશામાં વાળવામાં મદદ કરી? માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર વારંવાર નામજોગ આક્ષેપ થઈ રહ્યા છે, તો પોલીસે તેમની પૂછપરછ કરી નથી કરી તો કેમ નથી કરી, કરી છે તો તેમાં શું સામે આવ્યું, જેવા પ્રશ્નો હજુ પણ જવાબવિહીન છે. અને સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું ન્યાયની આશા બળવાન વ્યક્તિએ જ રાખવાની? નવનીત બાલદિયાના ભાભી સરપંચ છે, એ પોતે પણ પોતાના સમાજમાં અને રાજકીય વર્તુળોમાં પણ સારો એવો વગ ધરાવે છે, અને જે સમાજમાંથી આવે છે એ કોળી સમાજ પણ ખૂબ એકતા ધરાવતો શક્તિશાળી સમાજ છે, એટલે કદાચ આ મુદ્દો આટલો ગરમાયો. પણ આ જ ઘટના જો કોઈ સામાન્ય માણસ સાથે બને તો શું ન્યાયની આશા રાખી શકે? એની મદદ એમનો જે સમાજ છે એ એમની મદદ કરવા માટે આવશે, અને કદાચ સમાજ આવે તો પણ એ સમાજ જ ખૂબ ઓછું સંખ્યાબળ ધરાવતો કે ઓછો શક્તિશાળી સમાજ હોય તો એમના કેસમાં આવી ઊંડી તપાસની આશા નહીં રાખવાની? આવા અનેક પ્રશ્નો છે જે હજુ પણ વણ ઉકેલાયેલા જ છે. આજના વિચાર વિમર્શમાં ચર્ચાયેલા આ બધા જ પ્રશ્નો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.